આગામી 24 કલાક રાજ્યમાં થઈ શકે છે ભારે વરસાદ। હવામાન વિભાગે કરી વરસાદની આગાહી। ભરૂચ, સુરત, તાપી, નર્મદામાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી। નવસારી, વલસાડ, દમણમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ। 14 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। ગુજરાતમાં 14 ઓગસ્ટથી વરસાદ આવવાની હવામાન વિભાગ અંબાલાલ પટેલની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। પૂર્વ ગુજરાતના ભાગોમાં મધ્યમ વરસાદની શક્યતા, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા। 17 ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ। વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો। એમજી રોડ પર વરસાદી પાણી ભરાયા। કાપડના વેપારીઓને ચિંતામાં થયો વધારો। ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી। વલસાડમાં ભારે વરસાદને કારણે મિશન કોલોનીમાં પાણી ભરાયા। સોસાયટીમાં પાણી ભરાઈ જતા વાહનો પાણીમાં ડૂબ્યા। સ્થાનિકોના ઘરોમાં અને પાર્કિંગમાં પણ પાણી ભરાઈ ગયા। ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત। વલસાડ શહેરમાં ધોધમાર વરસાદને પગલે ભાગડાવાડા ગામ ખાતે પાણી ભરાયા। ભાગડાવાડા ગામના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર। પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લોકોમાં રોષ। વલસાડ શહેરમાં નેશનલ હાઈવે 48 જોડતા સર્વિસ રોડ પર પાણી ભરાયા। અમદાવાદથી મુંબઈ તરફ જતા માર્ગ પર પાણી ભરાયા। ધરમપુર ચોકડી નજીક સર્વિસ રોડ પર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને પડી હાલાકી। વલસાડમાં વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। છીપવાડ હનુમાન મંદિર, દાણા બજાર, ખત્રીવાડ, તિથલ રોડ સહિતના વિવિધ માર્ગો પર પાણી ભરાયા। ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને પડી રહી છે હાલાકી। વલસાડ શહેરમાં ભારે વરસાદના કારણે છીપવાડા અંડરપાસમાં પાણી ભરાયા। અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। નોકરીએ જતા લોકોને 10 કિલોમીટર ફરવાનો વારો આવ્યો। વલસાડ સહિત વાપી, ધરમપુર, પારડી અને ઉમરગામમાં વરસ્યો વરસાદ। ખેતીને અનુકૂળ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસ્યો વરસાદ। વલસાડના તિથલ રોડ પર ભારે વરસાદને કારણે પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા 108 એમ્બ્યુલન્સને પડી હાલાકી। દર્દીને લેવા ગયેલી 108ને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો। નવસારી જિલ્લામાં મેઘરાજાની બેટિંગ। લાંબા સમયના વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ। ગણદેવી, અમલસાડ, સરી, બુજરંગ સહિતના ગામોમાં વરસાદ। આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। છોટાઉદેપુરમાં છવાયો વરસાદી માહોલ। વહેલી સવારથી સતત વરસાદ। વાદળછાયા વાતાવરણ બાદ વરસ્યો વરસાદ। લાંબા વિરામ બાદ મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। છોટાઉદેપુર જિલ્લાની બીજી મોટી નદી આની નદી બે કાંઠે। ઉપરવાસ મધ્યપ્રદેશ અને છોટાઉદેપુર તાલુકામાં વરસાદને કારણે નદી થઈ બે કાંઠે। ચોરવાડા અને ઓડ ગામ વચ્ચેથી પસાર થતી આની નદી બે કાંઠે। નદી બે કાંઠે થતા સર્જાયા રમણીય દ્રશ્ય। જૂનાગઢ શહેરના વાતાવરણમાં આવ્યો પલટો। શહેર સહિત ભવનાથ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો। લાંબા સમય બાદ વરસાદ આવતા લોકોમાં ખુશી। હજુ પણ સારા વરસાદની ખેડૂતો જોઈ રહ્યા છે રાહ। અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વરસ્યો વરસાદ। અસહ્ય ઉકળાટ બાદ વંડા વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। 1 મહિના બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ। સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર વિસ્તારમાં વરસ્યો વરસાદ। લાંબા સમયના વિરામ બાદ સુરેન્દ્રનગર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો। ફરી વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ। લાંબા વિરામ બાદ અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાં વરસ્યો વરસાદ। અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। લાંબા સમય બાદ વરસાદ વરસતા ચોમાસુ પાકને થશે ફાયદો। ગુજરાતમાં વરસાદ ખેંચાતા જળાશયો અધૂરા। 68 જળાશયો અડધા પણ ભરાયા નથી। છેલ્લા ઘણા દિવસથી વરસાદના વિરામથી જળસંગ્રહની ગતિમાં ઘટાડો। 206 જળાશયોમાં સરેરાશ 69.56% અને સરેરાશ સરોવરોમાં 76.06%